ગેસ્ટ્રિક બાયપાસ ઓપરેશન છે એની અંદર આપણે શું કરતા હોઈએ છીએ, તો આ ઓપરેશન પણ લેપ્રોસ્કોપીની પદ્ધતિથી થાય છે, જેમાં શરીર ઉપર ક્યાંય ચેકો નથી આવતો, પરંતુ 1-1 સેન્ટીમીટરના 5 થી 6 કાણા પડે છે, એની જ અંદરથી આખું ઓપરેશન થઈ જતું હોય છે. આપણે હોજરીનું એક નાનું પાઉચ બનાવી નાખતા હોઈએ છીએ, જેની કેપેસિટી અંદાજિત 30 થી 50 ml જેટલી જ રહેતી હોય છે. પછી આપણે આંતરડું છે તો એને 1 થી 2 ફૂટ પછી ત્યાંથી આપણે આંતરડું કાપીએ છીએ અને એ આંતરડું આપણે ઉપર પાઉચ સાથે જોડી દઈએ છીએ અને નીચેનું આંતરડું છે એ આપણું પાછું ત્યાં નીચે જોડાઈ જતું હોય છે. આનાથી શું થશે કે તમે જ્યારે કંઈ પણ વસ્તુઓ ખાઓ છો તો તમારા પાઉચની સાઈઝ નાની છે, એટલે તમે ઓછો ખોરાક ખાઈ શકશો. ઓછા ખોરાકની અંદર જ તમારું પેટ ભરાઈ જશે અને જે પણ તમે ખોરાક ખાઓ છો એ ડાયરેક્ટલી 3જા ફૂટ આંતરડાની અંદર પસાર થઈ ગયું. એટલે આગળનું જે 1 થી 2 ફૂટ આંતરડું છે એ આપણે બાયપાસ કરી નાખ્યું છે, એટલે એની અંદર કોઈ પણ ખોરાકનો પાચન થતો નથી. ખોરાક અને ખોરાકના જે પાચક રસો છે એ નીચે જઈને જોડાય છે અને 3જા ફૂટથી તમારા ખોરાકનું પાચન છે એ ચાલુ થતું હોય છે. એટલે આ ઓપરેશન 2 રીતે કામ કરશે. તમારો ખોરાક પણ ઓછો થઈ જશે અને ઓછા ખોરાકનું પાચન પણ આપણે ઘટાડીએ છીએ. એટલે માની લો તમે 1 રોટલી ખાઓ છો તો 1 રોટલીમાંથી 80% રોટલીનું પાચન થશે અને 20% રોટલી એમને નીકળી જશે.